મારું નામ ઇકબાલ અહેમદ મિર્ઝા છે. ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ એક અમરેલા ઓર્ગેનાઇઝેશન છે, જેની અંદર મુસ્લિમ સમુદાયની બધી જ સંસ્થાઓ, બધી જમાતો, બધા જ સંગઠનો અને બધા જ સંપ્રદાયો જેટલા પણ છે એ બધા એની અંદર સામેલ છે. અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જે છે એના માર્ગદર્શન હેઠળ અમે લોકો અહીંયા યુસીસી અને વકફના બાબતે અમે લોકો અહીંયા કાર્ય કરી રહ્યા છીએ. હવે આપણે જોઈએ કે 2014 પછી ભારતની અંદર મુસ્લિમ સમુદાયની સમસ્યાઓ વધતી ગઈ છે. સૌથી પહેલાં અજાન છે, નમાઝ છે, બુલડોઝર દ્વારા મોબ લિન્ચિંગ, મસ્જિદ, મદરસા, દરગાહ એના ડિમોલિશન, પછી વકફ અને એના પછી હવે ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ. હવે યુનિફોર્મ સિવિલ કોડ શબ્દ જ કહે છે કે નાગરિક સમાન નાગરિક સંહિતા. તો અમે નાગરિક ગુજરાતના નથી, અમે નાગરિક ભારતના છીએ. અને આ અધિકાર જે છે એ ભારત સરકારને લાવવાનો અધિકાર છે. તો આ બાબતે હવે પહેલાં જે મેં કીધું કે પહેલા સમય એવો હતો કે જ્યારે કોઈ જાતિ, કોઈ સંપ્રદાય અથવા કોઈ વર્ગ, પછી ખેડૂત હોય કે પછી મજૂર વર્ગ હોય, એમની કોઈ સમસ્યા હોય તો એમના લાભ માટે સરકારો કોઈ કાયદો લાવતી હતી, કોઈ બિલ લાવતી હતી અને એના માટે એ લોકો પ્રયાસ કરતા હતા. હવે તો ઉલટી ગંગા વહી રહી છે કે જેને એમની જરૂર નથી, કિસાનોને એમએસપીની જરૂર નથી, સરકાર કહે છે ના તમારા માટે મેં કાયદો લાવીશું. 1 વર્ષ સુધી સતત એ લોકોએ પ્રોટેસ્ટ કર્યો અને અંતે સરકારને ઝૂકવું પડ્યું. કાંઈ મુસ્લિમ સમુદાયમાં કોઈ માંગણી નથી થઈ, સંવિધાનની વિરુદ્ધ છે. મુસ્લિમ સમુદાયે કોઈ ડિમાન્ડ નથી કરી, એમની કોઈ સમસ્યા નથી. આ કાયદો આવવા પહેલાં કોઈ સમસ્યાઓ ઊભી નથી થઈ સમાજમાં, કોઈ એનો ડેટા નથી, કોઈ એની જરૂર નથી. ખુદ સરકારનું 21મું લો કમિશન કહે છે, એના લોકોના મંતવ્યો લીધા પછી એનો રિપોર્ટ આપે છે કે ભારતની અંદર યુસીસીની જરૂરિયાત પણ નથી અને યુસીસી ઈચ્છનીય પણ નથી. આ તો એક રાજકીય આખું ષડયંત્ર છે કે જે લોકોને મુસ્લિમોના જે દ્વેષ કરે છે એના કારણે સતત ધ્રુવીકરણ થઈ રહ્યું છે. એટલે મુસ્લિમોને યુસીસીમાં સામેલ કરવામાં આવ્યા છે. મુસ્લિમોને લેવાથી એમને ફાયદો થઈ રહ્યો છે રાજકીય, એટલે લેવામાં. આદિવાસીઓને લેવાથી નુકસાન થઈ રહ્યું છે, તો આદિવાસીઓને એમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે. હવે ગુજરાતની વસ્તીના 15% એટલે 1 કરોડ આદિવાસીને જો આ કાયદો લાગુ ન પડવાનો હોય તો પછી આ યુનિફોર્મ સિવિલ કોડ રહે છે ક્યાં? અને આર્ટિકલ 44ની દુહાઈ આપી રહ્યા છે. તો આર્ટિકલ 44 તો માર્ગદર્શક સિદ્ધાંત છે. જો તમારે યુસીસી લાવવું હોય તો સૌથી પહેલાં તમારે ફંડામેન્ટલ રાઇટમાં આર્ટિકલ જે 25 છે એને રદ કરવું પડે. સાહેબ, એનું ડાયરેક્ટ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જ્યાં સુધી તમે એને રદ ના કરો ત્યાં સુધી યુસીસી આવી ન શકે. આ તો એક આખું રાજકીય ષડયંત્ર છે કે આ દેશને એક નેશન, એક સ્ટેટ, એક ઇલેક્શન, 1 ઇલેક્શન અને 1 લો અને એ જ રીતે 1 પાર્ટી આખા દેશની અંદર રાજ કરે, એ જાતનું એ છે. આ જે વસ્તુ છે એ અલ્લાહે બનાવેલા જે અમારા કાયદાઓ છે, શરીયતનો કાયદો છે, એની સાથે માનવીય ઘડેલા કાયદાની લડાઈ છે. આ ન્યાય અને અન્યાયની લડાઈ છે. આ સંવિધાન અને બહુમતીવાદની લડાઈ છે. તો અમે ગુજરાતના બધા જ મુસ્લિમો આનો વિરોધ કરીએ છીએ, રિજેક્ટ યુસીસી કરીએ છીએ અને એના બાબતે અમે લોકો QR કોડ દ્વારા, મેલ દ્વારા, પત્ર દ્વારા અમારી વાત લોકો સુધી પહોંચાડી રહ્યા, ત્યાં જે કમિશન છે એમના સુધી પહોંચાડી રહ્યા છે. હવે ઉત્તરાખંડમાં તો કાયદો આવી ગયો, બિલ આવી ગયું. ગુજરાતમાં લાવવા માટે આપણે એક સમિતિની રચના કરી છે. એની અધ્યક્ષ છે રંજના પ્રકાશ દેસાઈ, એના અધ્યક્ષ છે, જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ છે. હવે એ ઉત્તરાખંડમાં પણ જે બિલ લાવવામાં આવ્યા એની જે સમિતિ હતી એના અધ્યક્ષ પણ રંજના પ્રકાશ દેસાઈ છે. એટલે જે પોતે એક વખત કાયદો લાવી ચૂકી છે એને જ ગુજરાતમાં તમે એની એપોઇન્ટમેન્ટ એ કરો છો કે એમના અધ્યક્ષતાની અંદર આ રિપોર્ટ આવશે, તો કેવી રીતે નિષ્પક્ષ રહી શકે? અમને આખા મુસ્લિમ સમુદાયને અને લઘુમતી સમાજને એમની ઉપર જરાય વિશ્વાસ નથી. બીજી વસ્તુ, કમિટીની અંદર જે 4 સભ્યો છે, RC કોર્ડેકર, CL મીણા, દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફ, એટલે આશ્ચર્ય થાય કે જે લોકો માટે તમે આ કાયદો લાવી રહ્યા છો એના કોઈ પ્રતિનિધિ જ અંદર નથી. લઘુમતી મુસ્લિમ સમુદાય જાણવા દો, લઘુમતી સમાજની પણ કોઈ વ્યક્તિ એની અંદર નથી. તો આ જે કમિટી છે અને કમિટીના જે અધ્યક્ષ છે એની ઉપર અમને જરાય વિશ્વાસ નથી. પછી એમણે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં લોકોના મંતવ્ય લેવા માટે વાત કરી ત્યારે એમણે મુસ્લિમ સમાજની જે મોટી મોટી સંસ્થાઓ છે, સંગઠનો છે, જમાતો છે, એમના વિદ્વાનો છે, સ્કોલર છે ઇસ્લામના, એ લોકોને નથી બોલાવ્યા. પણ જે સરકારી મુસલમાનો છે, એમના જે સમર્થકો છે, એમને ફોન કરીને બોલાવ્યા છે.
અને એ પોતે ક્રિમિનલ છે એવા લોકોને એમણે બોલાવ્યા છે. એ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા જ નથી, તેમ છતાં એમને બોલાવ્યા અને એમણે પોતાનો પ્રતિભાવ આપ્યો અને બહાર નીકળીને તરત મીડિયાની સામે એમણે પોતાની વાત રાખી અને જે કમિટી છે, સમિતિ છે, એની ફેવરમાં એમણે પોતાનું ત્યાં એ વક્તવ્ય આપ્યું. એટલે અમારું કહેવાનું છે કે જે લોકોને બોલાવવા છે એમને નથી બોલાવવા. હવે અમને કાલે સુરતમાં બોલાવી રહ્યા છે. સુરતમાં જેટલા લોકોને પણ બોલાવી રહ્યા છે બધાને એક જ સમય આપ્યો છે 12 વાગ્યાનો. હવે 1 કલાકની અંદર આટલા બધા 400-500 લોકો ત્યાં ભેગા થાય તો એમાં 1 કલાકની અંદર કેવી રીતે વાત? અને આ વિષય બહુ ગંભીર છે. આની અંદર લીગલ આસ્પેક્ટ પણ છે, શરિયતનો મુદ્દો પણ છે, આ રાજકીય બાબત પણ છે અને આ સામાજિક બાબત પણ છે. તો એના ઉપર વાત કરવા માટે બહુ ગંભીર પ્રકારના લોકો જોઈએ, શાંતિથી એની ઉપર રજૂઆત થવી જોઈએ. તો ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિએ એમની સામે નિવેદન કર્યું છે કે તમે ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ જે મુસ્લિમ સમુદાયનું, સંપૂર્ણ મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે ગુજરાતના, તેમને તમે અમદાવાદ અથવા ગાંધીનગરમાં બોલાવો, અમને પૂરતો સમય આપો, 3 થી 4 કલાકનો સમય આપો, તમને જે કંઈ રજૂઆત આપની સમક્ષ કરવાની છે એ અમે રજૂઆત કરીએ અને એ બધી વસ્તુ અમે તમને લેખિતમાં પણ આપીએ. તો આ આખો જે કાયદો છે એ અમને જરાય સ્વીકાર્ય નથી, મુસ્લિમ સમુદાયને જરાય સ્વીકાર્ય નથી. અને આ જે કંઈ કહી રહ્યા છે કે આ કાયદો લાવવાથી આ થશે, જો આ સૌથી પહેલા ઇસ્લામ ફોબિયા દ્વારા મુસ્લિમોની વિરુદ્ધ આખું એક પિક્ચર ઊભું કરવામાં આવ્યું છે. હવે એક બહુ એનાથી કહેવામાં આવે છે મુસ્લિમોમાં બહુપત્નીત્વ છે, એટલે આ લોકો 4 નિકાહ કરે છે, 20-25 બાળકો હોય છે. આવનારા દિવસોમાં આની સંખ્યા વધી જશે અને મુસ્લિમ હિન્દુઓ પર અત્યાચાર થશે. આ એકદમ ભ્રામક વસ્તુ છે. ભારતની અંદર ભારત સરકારના 2011ના સેન્સેક્સ મુજબ દર 1000 મુસ્લિમ પુરુષે 951 મુસ્લિમ સ્ત્રીઓ છે, દર 1000 હિન્દુ પુરુષે 939 હિન્દુ સ્ત્રીઓ છે. એકને એક સાહેબ પૂરતી નથી. મુસ્લિમોને એક મેરેજ કરવા હોય તો 49 ખૂટે છે. તો જે વસ્તુ જ નથી, ભ્રામક છે, એ વસ્તુને ખોટી ખોટી ફેલાવી રહ્યા છે સાહેબ. તલાક આપવાની વાત કરી કે એમાં કંઈ છે નહીં, તમારે કોર્ટમાં જવાનું છે. આના પહેલા જુઓ, મુસ્લિમમાં શરિયત કાયદા મુજબ પતિ જે છે એને તલાક આપવાનો અધિકાર છે અને પત્ની જે છે એને જો છૂટા થવું હોય તો ખુલ્લા લેવાનો અધિકાર છે. અને જ્યારે પણ કોઈ એવી વસ્તુ બને જ્યારે બંનેના મનમેળ ન થતા હોય અને એમનું જુદા રહેવું જ સારું હોય ત્યારે એ લોકો જુદા થઈ જતા અને એમની કોઈ વાત સમાજની સામે બહાર નથી આવતી, જેના કારણે એમના બીજા વિવાહ થઈ જતા. હવે જ્યારે કોર્ટમાં જવામાં આવશે અને કોર્ટમાં બધા છૂટાછેડા લેવા માટે પ્રતિ આક્ષેપ કરશે, એકબીજા ઉપર ખોટા આરોપો કરશે, ત્યારે ઘરની વાત સમાજમાં ફેલાઈ જશે અને એ સમાજ બગડશે. સમાજની અંદર એમના બીજા વિવાહ નહીં થઈ શકે સાહેબ. તો આ જે અને બહુપત્નીત્વનો જે કાયદો છે ને સાહેબ, એ સ્ત્રીઓ માટે વરદાનદાયક છે. પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું કે 25 વર્ષની યુવાન વયે જ્યારે કે એમને બધા અમીન અને સાદિક કહેતા હતા, સૌથી સત્ય પુરુષ કહેતા હતા, એમણે 40 વર્ષની વિધવા સાથે પહેલા વિવાહ કર્યા અને જ્યાં સુધી એમનું મૃત્યુ ના થયું ત્યાં સુધી બીજા વિવાહ નથી કર્યા. તો જે સ્ત્રી 25 વર્ષની હોય, 35 વર્ષની, 40-50 વર્ષની, એનો પતિ ગુજરી જાય અથવા એના છૂટાછેડા થઈ જાય તો એ પત્ની પાસે 3 વિકલ્પ રહે છે. ક્યાં તો આજીવન એમને જીવન પસાર કરી દે, ક્યાં ખોટા માર્ગે જતી રહે, ક્યાં પછી કોઈની બીજી પત્ની મેળવીને પહેલી પત્નીનો જેવો બધો જ અધિકાર મેળવે, રોટી, કપડાં, મકાન ને જે કંઈ અધિકારો છે બધો અધિકાર મેળવે. સાહેબ, મુસ્લિમ સમાજની અંદર આજે પણ આપને કહું, બહુ ગર્વ સાથે કહું છું કે મુસ્લિમ સમાજમાં વિધવાશ્રમ નથી, મુસ્લિમ સમાજમાં વૃદ્ધાશ્રમ નથી. મુસ્લિમ સમાજ ગરીબ છે, અભણ છે, તેમ છતાં એ લોકો મા બાપની સેવા કરે છે અને એ કરે અને વિધવાશ્રમ પણ અમારે ત્યાં ક્યાંય નથી. અને સાહેબ, કોઈ માનવી, કોઈ પતિ ગુસ્સે હોય અને 3 તલાક કહીને પત્નીને છૂટાછેડા આપી દે, પણ પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે તમને જે અધિકાર આપવામાં આવ્યા છે તલાકમાં, એમાં મને સૌથી નાપસંદ કોઈ વસ્તુ છે તો તલાકનો અધિકાર છે. અને એના કારણે આટલો અધિકાર હોવા છતાં મુસ્લિમોમાં તલાકનું પ્રમાણ, તલાકની જોગવાઈ છે તેમ છતાં તલાકનું પ્રમાણ નહિવત છે. અન્ય સમાજમાં તલાકની જોગવાઈ જ નથી, છૂટાછેડા જ નથી, તેમ છતાં એમનું પ્રમાણ એની અંદર વધારે છે. તો કહેવાનો મતલબ આ છે કે મુસ્લિમ સમાજ સંપૂર્ણ સમાજ છે. આજે દુનિયાની અંદર સૌથી મજબૂત સોસાયટી કોઈ હોય તો મુસ્લિમ સમાજની છે. અમને એની કોઈ જરૂર નથી, કોઈ એની રિક્વાયરમેન્ટ નથી અમને. અને વગર માંગે સરકાર જબરદસ્તી અમારા વિકાસ કરવાના નામે અમારા ઉપર આ થોપી રહી છે, જેના સાથે અમે લોકો ક્યારેય બરદાસ્ત નહીં કરીએ. જો હું એક મુખ્ય વસ્તુ કહીને મારી વાતને પૂરી કરું, માનવી માટે કોઈને કાયદો બનાવવો હોય ને તો એની અંદર 3 ગુણ હોવા જોઈએ. એ માનવીની પ્રકૃતિથી વાકેફ હોવો જોઈએ, એ માનવી, બધા જ માનવી એની નજરમાં સમાન હોવા જોઈએ
અને એને ભવિષ્યનું જ્ઞાન હોવું જોઈએ. હવે આપણા સર્જનાર પાલનહાર અલ્લાહ ઈશ્વરે આપણું સર્જન કર્યું છે, એને ખબર છે કે માનવીની પ્રકૃતિ શું છે, એ ક્યારે શું વિચારશે, શું કરશે, આપણાથી બહેતર અલ્લાહ જાણે છે. તો એ નિષ્પક્ષ છે, એની નજરમાં બધા માનવી સમાન છે, એને ભવિષ્યનું જ્ઞાન છે. એટલે અલ્લાહ તાલાએ જે કાનૂન બનાવ્યા છે એ માનવી માટે છે. માનવી પોતાને નથી સમજી શકતો, અને માનવીના જે કાયદાઓ છે આજે આપણા સમાજમાં જોઈએ, વૃદ્ધાશ્રમો, મહિલા વિધવાશ્રમો બહુ ફૂલી ફાલી રહ્યા છે, એની અંદર એડમિશન નથી મળતું, એટલી જબરદસ્ત એની હાલત થઈ ગઈ છે. તો અમારો સમાજ પવિત્ર છે, પાક છે, એની આની કોઈ જરૂર નથી આની. તો હું આપના માધ્યમથી સરકારને પણ વિનંતી કરું છું કે આ જે કાળો કાયદો છે જેની અમને જરાય જરૂર નથી, એ અમારી ઉપર બળજબરીથી થોપવામાં ન આવે. આ સંવિધાનનું ઉલ્લંઘન છે, શરિયતનું ઉલ્લંઘન છે. આ અલ્લાહ ઈશ્વરે બનાવેલા કાયદા અને માનવીએ ઘડેલા કાયદાઓની લડાઈ છે. હું અંતે એટલું જ કહીશ કે આ જે કાળો કાયદો છે એને ગુજરાતમાં ન લાવવામાં આવે અને મુસ્લિમ સમુદાયની અલ્લાહ તાલા સુરક્ષા કરે.